એવું ઉપલેટા તાલુકાનું નાનકડું એવું સેવંતરા ગામ જ્યાં ઇતિહાસ બની ગયો. તો અમે અઠેંગો 1 થી 1.5 દિવસની અંદર શીખી ગયા. થોડુંક અઘરું લાગ્યું, ગૂંથવા ટાણે અઘરું લાગે ને પાછું છોડવા ટાણે એમ સહેલું થઈ જાય. એમાં અમે 1 થી 1.5 દિવસની આવતા વર્ષે એવી આશા કરીએ કે બોલો શ્રી કૃષ્ણ કનૈયા
બોલ ભગવતી શ્રી બોલ શ્રી કૃષ્ણ કનૈયા માખન ચોરે મન હરે મધુરી બજાવત મેં ધન્ય ભાગા હિરતણા જયા કદમને જા એ પ્રભુ તમે હે ખાવું માની જાઓ ભૂલની ઘર મારે માની જાઓ ભૂલની ઘર કોઈ કન દેવને જઈને તુમે તો હા સાટા આપીને ઉજાગરો ત્યારે તો એવી આંખલને રાખીને ઉજાગરો ત્યારે
હાલો ને મારી ઘર બેનો મારો એ ઘર બેઠો સદગાવો હાલો ને મારી ઘર બેનો મારો એ ઘર બેઠો સદગાવો મિત્રો, જે અઠીંગોએ જે જોગમાઈએ અઠીંગોનો રાસ જે લીધો તમે જોયું, એમ મારા જ ગામના સેવંતરાજ ગામની જે જોગમાઈ આવ્યું હતું એમાંની એક મારી દીકરી ધાર્મીબેન. આપણે કેટલો સમયની અંદર અઠીંગો શીખા અને કેવું હેલું લાગ્યું, કેવું અઘરું લાગ્યું, બે શબ્દ આપણે એની પાસેથી સાંભળી. ધાર્મીબેન, બોલો. તો અમે અઠેંગો 1 થી 1.5 દિવસની અંદર શીખી ગયા. થોડુંક અઘરું લાગ્યું, ગૂંથવા ટાણે અઘરું લાગે ને પાછું છોડવા ટાણે હેલું થઈ જાય. એમાં અમે 1 થી 1.5 દિવસની આવતા વર્ષે એવી આશા કરીએ કે ફરીથી કરે તો અમને મારી અને છેલ્લા નોરતે અમે આ કર્યું. કેવી મજા આવી? બહુ મજા આવી. બહુ મજા આવી. તો એવું લાગે છે કે ભારતની અંદર લગભગ ગુજરાત નહીં પણ ભારતની અંદર સૌપ્રથમ વખત એવું બન્યું છે કે નાનકડું એવું ઉપલેટા તાલુકાનું નાનકડું એવું સેવંતરા ગામ જ્યાં ઇતિહાસ બની ગયો કે નાની નાની બાળાઓ. તારી ઉંમર બેન કેટલી છે? 13 વર્ષની ઉંમરે જે 15-20 વર્ષના ગોવાળિયાને જે રમવો અઘરો લાગે છે, તો કે અમારા ગામમાં ગોવાળિયાઓને પણ આવડે છે. એ વસ્તુ આ નાની બાળાઓએ કરી બતાવ્યું છે કે બહુ અઘરું છે, ઇતિહાસ બની ગયો છે. તારું બેન શું કેવું તમારું?
એમાં ઘણી ઘણી તો 10 વર્ષની હતી. હા 10 વર્ષની જોગમાયા હતી, જેની આપણે એમ કહી કે સેવંતરાની અંદર એક ઇતિહાસ બનાવી દીધો કે 10 વર્ષથી લઈ અને 13 વર્ષ સુધીની બાળાઓએ આ અઠીંગો રાસ કર્યો અને ફરી પાછા આવતા વર્ષે મા જોગમાયાની અમી દ્રષ્ટિથી ફરી પાછો આપણે આ રાસ રમશું. જય મા અંબે.